પ્રોજેક્ટમાં કેટલો ખર્ચો અંદાજિત થઈ શકે? આ રિયલમાં તો 50,000 જેવો. જેમ કે ત્યાં કયા બાયફર્કેશન કરીએ આપણે તો આ આપણે ટાંકીનો ટોટલ 5 ટાંકી પ્રમાણે એક ટાંકીનો 1,000 રૂપિયા, 5 ટાંકી પ્રમાણે 5,000. પછી આ લોખંડના સળિયાના 10,000 થઈ શકે. પછી આ ટાંકી વાયરિંગ પછી અંદર પાઇપનો એના ટોટલ મળાઈને મતલબ 50,000. આ પાણી પીએચ કરીએ તો એકદમ ચોખ્ખું મળી આવે અને પીએચ ટેસ્ટ કરીએ તો હા, મળી આવે. પીવાલાયક પાણી ખરું કે ખાલી ઘરના વપરાશ માટે? પીવાલાયક પાણી. અચ્છા, ઘર અને ઔદ્યોગિક બંને એકમોનું પાણી શુદ્ધ થઈ શકે? અને આ જે પાણી પેલું જે છે એમાં કચરો જે ભેગો થાય એ કચરાનો પછી શું કરવું? એને ખાતર બનાવવાના, એને સ્વચ્છ કરીને ખાતર બનાવવાના. તરીકે એ ખાતર બરાબર ફળદ્રુપ હોય? હા. તો પ્રોજેક્ટ તમારો ઘણો સારો છે. અને આ પ્રોજેક્ટ બનાવવા માટે તમને કોણે પ્રેરણા આપી અને કેટલી મહેનત કરી તમે? અમને બીજા ટીચર અને ચૈતાલી એ વિજ્ઞાન શિક્ષક અને ક્લાસ ટીચર એ બંને પ્રેરણા આપી અને તમે આ પ્રોજેક્ટ બનાવવા માટે કેટલો સમય લીધો હતો? અમે 2 દિવસમાં બનાવી ગયા. 2 દિવસમાં આખો પ્રોજેક્ટ બનાવી. અને અત્યાર સુધીમાં તમારા આ પ્રોજેક્ટ કેટલા મુલાકાત લીધી? 6 થી 8, 6 થી 9. અંદાજે 200-300 જેટલા મુલાકાત લીધી. કેટલા આમાં સમજીને પ્રશંસા કરી? 8મા ધોરણવાળા એવી કરી, 6થાવાળા એવી કરી, 7થાવાળા. એ સિવાય બીજું કોઈ મુલાકાત લેવા માટે આવ્યું હતું? સ્વામીજી આવ્યા. અમને શું સમજણ આપી તમને? કે અહીંયા જે વાલ લગાવીને પેલો જે કચરો હોય તેને બહાર કાઢીને ખાતરનો ઉપયોગ કરી શકીએ. ખાતરનો ઉપયોગ કરી શકીએ. સરસ, પ્રોજેક્ટ તમારો સરસ છે. અને પૃથ્વી ઉપર જ્યારે પાણી જે છે એ ઓછું થઈ રહ્યું છે ઉપયોગ લાયક, ત્યારે આ પ્રોજેક્ટ ઘણો કામ આવે તેવો છે. તમને અભિનંદન. અને તમારા જે તૈયાર કરનાર શિક્ષકો છે, ગીતા ટીચર અને તેજાળી ટીચર, એમને પણ અભિનંદન. કે તમે શું પ્રેરણા આપશો? અમે જ પ્રેરણા આપીશું કે પછી કોઈમાં પાણીની અછત થાય તો ગામડામાં અછત થાય તો આ આપણું વાપરેલું પાણી પાછું શુદ્ધ કરીને વાપરી શકીએ. અને આજે આપણે પાણીની બચત પણ કરી શકીએ. સરસ.